સિટીમાં માણસ સવારે ઘરેથી નીકળે અને સાંજે પાછો ઘરે આવે કે ના આવે એનું કાંઈ નક્કી નહીં, કેમ કે રસ્તામાં જોખમ એટલું રહ્યું. કયા કોણ ખટારાવાળો, રિક્ષાવાળો, ગાડીવાળો ઠોકીને વયો જાય એનું કાંઈ નક્કી નહીં. બહારનું જમી આવીને ભાઈ ભાઈ કરીને ભારી વખાણ કરે ને અડધા ગામને કહે આજે અમે બહારે ગયા હતા, પણ એને એ ખબર ના હોય કે આ 15 દી પહેલાંનો ઉકાળો પાઈને જૂનો માલ દાબી દીધો છે. તોય માણે એમ કહે કે સિટીમાં જલસા છે. 1 તારીખે પગાર આવતો હોય અને 17-18 તારીખે ગોતવા નીકળવા પડે, ભાડામાં તારીખો દેવી પડે, તોય માણસ એમ કહે કે સિટીમાં તો જલસા છે. આભળવા જાય એટલે કે કોઈ ગુજરી ગયો હોય ત્યાં સ્મશાન યાત્રાએ જાય તો અહીંયા ટિફિન ભેગું લઈ જાય કે આ પતે એટલું સીધું ન કરીએ, આટલી ટાઈમની કટોકટી, તોય માણસ એમ કહે કે સિટીમાં તો જલસા છે. છેટેથી હાથ ઊંચો કરીને ડોકું હલાવીને પતાવી લે, મનમાં એમ હોય કે આ ગધનો આવશે તો હમણાં ચા પાવો પડશે. આટલો લોભ કરવો પડતો હોય તોય માણસ એમ કહે કે સિટીમાં તો જલસા. ગમે એટલું કમાતા હોય ને તોય મહિનાના અંતે છેલ્લે કાગળ ને બોલપેન લઈને હિસાબ કરે ને એટલે છેલ્લે ઘટતા જ હોય, તોય માણસ એમ કહે કે સિટીમાં તો જલસા જ છે. તમારું શું કહેવાનું છે? સિટીમાં જલસા છે કે જોખમ? કોમેન્ટમાં જરૂર કહેજો. અને આખો વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત લો YouTube ઉપર.